જે આપણે અહીંયા ખેતરમાં આ લોકોએ આટલો વિકાસ જુઓ તમને વિકાસ 4 વીઘા તો પ્રભુ તમારે અંદાજ કે 25 મણ થાય તો તમારે હોમણ રાજગરો થશે ને? હા હોમણ થશે. અને ઓને પછી આ રાજગરો ધારો કે કેટલા મહિને પાકી જાય કીધું? 4 મહિને પછી ઓને સીધો કોઈ ઉગારાની નહીં કે ખરાબ પડે. હેલો દોસ્ત, આપણા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કાગળનો વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે રાજગરો આપણો બતાવ્યો હતો આગળના વિડીયામાં, તો નાનો હતો. આજે આ રાજગરો એનાથી 15 દિવસ પછીનો જે આગળનો વિડીયો, હવે અત્યારે એકદમ શું કહેવાય કે કહણામાં આવી ગયો છે. અને દોસ્ત જુઓ કે આ રાજગરો એ દિવસે તો આપણે થોડો એવો લાગ્યો, પણ આજ કેટલો ભરાવદાર લાગે છે, તમે જુઓ તો ખરા. બહુ મસ્ત. અને હાઈટ લગભગ 3 ફૂટ થઈ ગઈ છે અને બહુ મસ્ત 15 દિવસમાં વિકાસ બહુ થયો છે. ખેડૂત પણ બહુ મહેનતુ છે અને એ લોકો પણ વિકાસ પણ બહુ સારો થયો છે. તો આજે મેં કીધું લાવો દોસ્તોને એમ કે નાનેથી મોટો થાય એટલે કેવો એનો ફાલ લીધો, કેવી રીતનો થયો, તો એનું બતાવવા માટે હું પ્રોસેસ કર્યું કે પૂરી માહિતી તમારા સુધી પહોંચે. અને આજે આપણે અહીંયા ખેતરમાં આ લોકોએ આટલો વિકાસ જુઓ, તમને વિકાસ સારો એવો બતાવું. જુઓ કે વિકાસ આજે બહુ સારો છે, તમને બતાવવાની મહેનત કરી કે બહુ સારો વિકાસ છે. તો આપણે આ રાજગરો આટલો વિકસિત, જો તમને બતાવો આટલો વિકસિત થયો છે, એના વિશે આપણે ખેડૂતને પૂછીએ. હેલો પ્રભુ, તમારું નામ શું છે? પેલું બાબાભાઈ. આ જે તમે રાજગરો આટલો બહુ મસ્ત થયો છે તમારે, કે બહુ સારો એવો આપણે એમ કહી શકીએ કે આપણે જે ખેતી કરીએ એમાં કે 100% ખેતી, એમાં પણ તમારી ખેતી હારી અમે 98% કહો ને તોય પૂરતી છે એટલી. તો આ રાજગરો કેટલા મહિને પાકે? 4 મહિને. પછી ઓને પિયત કેટલું આપવું પડે છે? 3 પોણે. અને ઓને અંદાજે આપણે 1 વીઘો હોય તો 1 વીઘામાં કેટલો હાર્યો રાજગરો થાય? 25 મણ થાય. એટલે તમારા કેટલા વીઘા વાયેલો છે? 4 વીઘા. તો પ્રભુ તમારે અંદાજ કે 25 મણ થાય તો તમારે હોમણ રાજગરો થશે ને? હા હોમણ થશે. અને ઓને પછી આ રાજગરો ધારો કે કેટલા મહિને પાકી જાય કીધું? 4 મહિને. પછી ઓને સીધો 4 મહિને પાક્યા પછી સીધો વાઢી જ નાખવાનો આવે ને? એટલે થળમથી વાઢો કે થોડો વસેથી વાઢો એમ ને? કે કેટલેથી વાઢો આમ અંદાજી બતાવજો. હા ફાલ આવે એટલેથી વાઢવાનો. તો પછી તમે આને જે વાઢીને પાથરા કરો, અને પાથરા કેટલા દિવસમાં સુકાઈ જાય? એને પાછા એક વખત નાખીને બીજું પાહું ફેરવવા પડે. અને પછી આ તો ઠેસરમાં જ ઘટાવો ને? એટલે ડાયરેક્ટ ઠેસરની અંદર નાખી દો એટલે ચોખ્ખો થઈને નીકળી જાય. તો તમે કેટલા ટાઈમથી આ રાજગરો વાવો છો? અને બીજી કોઈ આના સિવાય બીજી તમને આમાં કોઈ મહેનત શું કરવી પડે વાવો એટલે? ખાતર નાખવાનું, ડીએપી પહેરવાનું, એરિયા નાખવાનું, પાણી પાવાનું, વાયરો ના હોય એવું પાવાનું, પડે ના એવું પાવાનું, એવી રીતે. બીજું કોઈ દવા બવા? કોઈ ચીજ નહીં, કોઈ છંટકાવની દવા જરૂર નથી. કોઈ ઉગારાની નહીં કે ખરપવો પડે. અને કઈ કવા આવે છે આમાં? કવા બવા કોઈ? હા, એટલે કોઈ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ કે તમારે કોઈ દવા દારૂ આપવું પડતું નથી. અને મૂલ્ય રાજગરો કે તમને વધારે આ ખેતી ફાવે છે એમ ને? હા સર. આ કયું પાણી હાલ તમારે જે હાલ પાણી પીએ તમે પી રહ્યા છો? આ બીજું પાવો. તો હવે આને કેટલું પાણી હવે પીએ? હવે એક જ પીએ એમ ને? આ તો દોસ્ત જો આ બહુ મસ્ત છે. તો હવે એક કેટલા દિવસે હવે એક બીજું પિયત આપશો તમે? 10-15 દિવસે આપજો. 10-15 દિવસે પછી બંધ. પછી એટલે અંદાજિત હવે તમારા પૂરો પાકી કેટલા દિવસે અંદાજિત જશે? અંદાજ 4 મહિના થાય. 4 મહિના પાકી જાય. 4 મહિને પાકી. 4 મહિના પાકી જાય.
સરસ સરસ. તો મિત્રો આ ખેડૂત છે, આ રાજગરો એમનો જો બહુ મસ્ત છે અને મેં તમને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ રાજગરો બહુ સારો થાય છે અને ભાવતાલ પણ સારા હોય. 2 વર્ષ અગાઉ તો સારા હતા અને આપણે આગળના વિડીયોમાં બતાવ્યો તો આ રાજગરો આજે મોટો થયો એ બતાવ્યો. એટલે લોકો અને આ રાજગરો વાવે અને રાજગરાની પણ ખેતી કરે અને આગળ વધી તો આ બાબાભાઈનો રાજગરો છે અને બહુ મસ્ત છે. તો બસ ખેડૂત મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.